ધાનેરાની સૂર્યોદય DSSI કોલેજમાં પૈસા ફેંકો પાસ થાઓ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એક સમયની શિક્ષકની ઓળખ આજે કૌભાંડનો અખાડો બની ચૂકી છે, જેમાં ધાનેરાની સૂર્યોદય DSSI કોલેજમાં પૈસા ફેંકો પાસ થાઓ મોડેલ બની ગયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યો છે. જેમાં HNGU સંલગ્ન ધાનેરામાં આવેલી સૂર્યોદય DSSI ડિપ્લોમા હેલ્થ એન્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ઉઘાડી લૂંટના ગંભીર આરોપો સામે આવ્યા છે. સાથે પુરાવા સાથે આક્ષેપ છે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરાવવામાં આવે છે અને પરીક્ષાના પ્રથમ દિવસે જ બધા પેપરની ઉત્તર પત્રિકાઓ પર એડવાન્સમાં સહીઓ લઈ લેવાય છે. વળી પરીક્ષા આપવા ન આવો તો પણ કંઈ વાંધો નહીં, વિદ્યાર્થી દીઠ ₹1000, ₹2000 ચૂકવો અને પાસ. આ નીતિ અખત્યાર કરવામાં આવે છે. ત્યારે આ કૌભાંડમાં કોલેજના સંચાલકો અને યુનિવર્સિટી દ્વારા મુકાયેલા પરીક્ષકો વચ્ચે મિલીભગત હોવાના ગંભીર આરોપો છે. વધુમાં વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ કહેવામાં આવે છે કે પૈસા આપો, હું પાસ કરાવી આપીશ. પૈસા ગૂગલ પે દ્વારા કર્મચારીના ખાતામાં મંગાવવામાં આવ્યા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. એવા ઓડિયો કોલ રેકોર્ડિંગ્સ હાજર છે, જેમાં વિદ્યાર્થી દીઠ રકમ માંગવામાં આવી રહી છે અને નહીં આપે તો નાપાસ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. હેલો, બોલો. અરે ઓલા 2000 રૂપિયા મારી દીધા હો સાહેબ અમે. વાંધો નહીં. અને હવે અમે પાસ તો થઈ જાઉં ને, ના પાસ તો નહીં થઈએ ને. ના. हेलो। हाँ दीपिका बोल रहे हैं। हाँ हाँ सर बोलो। શું છે, ક્યાં છે કે सूरत જ છું। સુરત હે? એક્ઝામ હા. એક્ઝામ આપવા નથી આવી? ના સર। તો પછી શું કર્યું, શું વાત કરી? હા વાત કરી છે સર, થઈ જશે એમ કીધું છે। એવું એમ ને, સારું. તો હા હા થઈ જાય તો સારું. પૈસા કેટલા લીધા ત્યાં, કેટલા આપ્યા? 1000 રૂપિયા? 1000 રૂપિયા બીજા લોકો આપ્યા, તે કેટલા આપ્યા છે? હા મેં એટલા જ આપ્યા છે સર, 1000 જ આપ્યા છે। કેટલા આપ્યા? 1000 જ આપ્યા છે। સારું, વાંધો નહીં. તો બધી સહીઓ તો પહેલા દિવસે કરી દીધી હતી? હા પહેલા દિવસે જ કરાવી દીધું હતું। તમારા મેડમ નો ત્યાંથી ફોન આવ્યો તો કે બધા કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતની ઘણી બધી ખાનગી યુનિવર્સિટી વિશે આપણે સાંભળ્યું છે કે પરીક્ષા આપવા જાઓ કે ન જાઓ, પરંતુ તમને ડિગ્રી મળી જાય. તમે આખું વર્ષ ગેરહાજર રહ્યો, પરંતુ તમારી 80% હાજરી પૂરાઈ જાય, પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય. આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે. જો કે આ ગુનાહિત કૃત્ય જ છે, કૌભાંડ જ છે. પરંતુ જોવા જઈએ તો આ દૂષણ, આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે. અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે HNGU એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી, એની અંદર સૌથી વધારે આવા ધુપ્પલો ચાલે છે. આજે વાત કરવી છે કે સૌથી વધારે જે ધુપ્પલ ચાલે છે એમાં HNGU જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DSSI કોલેજ, જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે. જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી, પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે, એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી, બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે. આના માટે જે ધાનેરાની સૂર્યોદય DSSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે. તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. આવા 4 ઓડિયો રેકોર્ડિંગ, તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે. આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ, કેમ કે પરીક્ષાના દિવસે પહેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહીઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ
પરીક્ષાના પેપરમાં કશું જ લખતા નથી, કોરા કાટ પેપરો મૂકી દે છે. છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે દુપોલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે. અને ભૂતકાળમાં આ જે મિલીભગત છે એચએનજી યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલીભગતો અમે આ જ જગ્યાથી ઘણી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ. એચએનજીયુના વીસી ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલા જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે. હજી સુધી આની પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બટાઈ હોય, કારણ કે જે વીસી છે એની નિરસતા એ ક્યાંક ને ક્યાંક એની સંડોવણી પણ બતાવી રહી છે. ભૂતકાળમાં આ જ જગ્યાથી આ જ માધ્યમથી અમે જે એચએનજીયુ સંલગ્ન એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના 4 દિવસના વિડીયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા. આજ દિન સુધી જોવા જઈએ કોલેજ વિશેની આપણે જે મારી માહિતી આપી યુવરાજસિંહ વિશેની, એ માહિતી મારી પાસે અત્યારે આવેલી નથી એમ. પણ નવેમ્બર 19, 2025ના રોજ એક ઈમેલ આવેલો હતો એમ, અને એમાં એ રીતે લખેલું હતું કે જુદા જુદા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરવામાં આવશે એમ, અને તમામ પાસેથી કંઈ એ પૈસા છે એ લેવાની વાત એમણે લખેલી હતી. અને ફરિયાદીનું નામ અને સીટ નંબર એવા 2 વિદ્યાર્થીઓનો ફરિયાદ આપણને મળેલી હતી. કેટલા મહિના પહેલા? ફરીથી હું બોલું છું, એક વખત બોલ્યું કે નવેમ્બર 19, 2025ના રોજ યુનિવર્સિટીના ઈમેલ પર આવી ફરિયાદ મળેલી હતી એમ. એ જ દિવસે અથવા એના બીજે દિવસે આપણે પરીક્ષા નિયામક છે એમને આમાં તાત્કાલિક પગલાં લેવા માટેનું છે એ વિગત આપી દેવામાં આવેલી હતી અને તાત્કાલિક કોલેજ પાસેથી ખુલાસો લેવા માટેનું પણ જણાવવામાં આવેલું હતું એમ. હમણાં મારે પરીક્ષા નિયામક સાથે વાત થઈ એમ, તો આપણે 12મા મહિનામાં પણ એક લેટર એમને લખેલો હતો. ફરીથી પાછું જાન્યુઆરીમાં પણ એક લેટર લખેલો છે કે આ તમામ બાબતો છે એની વિગતો સાથે અને ખુલાસાઓ સાથે અહીંયા યુનિવર્સિટીની અંદર આપ આવી જાઓ એમ. પણ આજ દિન સુધી અનફોર્ચ્યુનેટલી હજી સુધી ત્યાંથી કોઈ આવેલું નથી એમ. અને અત્યારે જ પરીક્ષા નિયામક સાથે મારે વાત થઈ એમ કે આપણે એને વહેલામાં વહેલી તકે ખુલાસાઓ સાથે અહીંયા બોલાવી લઈએ. સર, જે વિદ્યાર્થીએ 3 મહિના પહેલા તમને મેલ કર્યો છે તેના અંદર આપલે એની વિગત અંદર દર્શાવી છે કે ઓડિયો ક્લિપ પણ 2 બતાવી છે અને ફોન પેના અંદર લેતી દેતી ના પણ, તો તેમ છતાં કેમ હજુ સુધી માત્ર જવાબ જ માંગવામાં આવ્યો? જે તે લોકો છે તેમને અહીંયા બોલાવવામાં નથી આવ્યા. સામાન્યતઃ છે એ આપણે જે કોલેજોની ફરિયાદો આવતી હોય છે એમ, એમાં આપણી પાસે ઘણી બધી વ્યાપક રીતે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળતી હોય છે અને દરેક માટે આપણે પ્રયત્ન પણ એવો કરીએ છીએ એમ કે એ ફરિયાદો છે એ ઘટે એમ. એ અન્વયે આપણે યુનિવર્સિટીના ધારાધોરણ અને નિયમ પ્રમાણે આમાં પ્રક્રિયા કરવા માટે ઓલરેડી પરીક્ષા નિયામક શ્રી છે એને જણાવી દીધેલું છે એમ. આનો જેવો રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે BOMની અંદર મૂકતા હોય છે એમ, અને કોલેજો જે છે એમને જે પ્રક્રિયા જે BOM આપણને કહે એ પ્રકારની આપણે આગળની પ્રક્રિયાઓ કરવા માટે પણ જણાવતા હોય છે. જો રિપોર્ટ જો ખૂબ ગંભીર પ્રકારનો હોય તો સત્વરે પગલાં લેવા માટે આપણે સરકારશ્રીને પણ આવા રિપોર્ટ છે પેલા અંદર એ મોકલવાનું વિચારી રહ્યા છે. યુવરાજે પ્રેસ કરી હતી આજે, અને એમાં ગંભીર આક્ષેપ પણ યુનિવર્સિટી ઉપર લગાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે બોલાવવામાં આવે છે અને એક જ દિવસે તમામ પરીક્ષાની સહીઓ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયા 1000 ને 2000માં માર્કશીટો આપવાની વાત, એનો ઓડિયો પણ એને વાયરલ કર્યો છે. એ વિગત હું જોડાઉં છું એમ, બરાબર. અને આ મેઇલ પર પણ આપણે તાત્કાલિક અત્યારે એક્શન લેવા માટેની પ્રક્રિયા છે ચાલુ. સાહેબ, તમે જે વિગતો જોડાવાની વાત કરો છો તે જ વિગતો તમને 3 મહિના પહેલા મેલમાં ફોન પેની રસીદ અને ઓડિયો ક્લિપ બંને આપવામાં આવેલી છે. તો આ ગંભીર બાબતને લઈને કોલેજ આપણે યુનિવર્સિટી તરફથી શું કરવામાં આવે? આપણે યુનિવર્સિટી તરફથી જે તે વિભાગ છે, દાખલા તરીકે આદરણીય પરીક્ષા નિયામક છે એને આપણે જણાવતા હોય છે આવા કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો આવે તો જે તે વિભાગ છે એમને તાત્કાલિક પ્રક્રિયા કરવા માટે એમને આપણે જણાવવામાં આવે જ છે. આ એક મેટર નથી, આવી 3 કે 4 મેટરો એવી છે કે જેના માટે આપણે એકમાં કમિટી પણ રચેલી છે, બીજાની અંદર પણ એક કમિટી રચેલી છે. સામાન્ય રીતે કોઈ પણ સમિતિ છે એ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી યુનિવર્સિટી ક્યારેક રાહ જોવાની થતી હોય છે. બીજું કે કોલેજને બંધ કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ એમાં EC અને BOMની અંદર કોઈ પણ બાબત લઈ જવાની થાય
એ લોકો નિર્ણય આપે ત્યાર પછી આપણે ક્રમશઃ રીતે એમને ડીએફિલેશન કરી શકતા હોય છે. આમાં આક્ષેપ સાચા ઠરે તો એમાં શું કાર્યવાહી થાય છે? આક્ષેપ સાચા ઠરે તો કાયદાકીય રીતે જે